સુરતના નવા વિસ્તારો સણિયા હેમાદ સારોલી અને પૂણા કુંભારિયા વિસ્તારમાં વરસાદી પાણીથી લોકોને ઘરબંધીનો સામનો કરવો નહીં પડે તે માટે મહાનગરપાલિકાએ 4 વિસ્તારો માટે સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્કનો પ્લાન તૈયાર કર્યો છે। ત્યારે વિપક્ષ દ્વારા આ સમસ્યાનો વિકલ્પિત નહીં તેવો દાવો કર્યો છે। સુરતના નવા વિસ્તારોમાં વરસાદી પાણીથી લોકોને ઘરબંધીનો સામનો કરવો નહીં પડે। મહાનગરપાલિકાએ આ 4 વિસ્તારો માટે સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્કનો પ્લાન તૈયાર કર્યો છે। મહાનગરપાલિકા દ્વારા ચોમાસામાં સર્જાતા વરસાદી પાણીના ભરાવાના કાયમી ઉકેલ માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો જેવા કે સારોલી, સણિયા હેમાદ અને કુંભારિયામાં પાણી ભરાવાને કારણે નાગરિકોને દર વર્ષે પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે યોજનાને મંજૂરી આપવામાં આવી હતી। પ્રોજેક્ટ હેઠળ 48.58 કરોડના ખર્ચે વરસાદી ગટર લાઇન નેટવર્ક બનાવવામાં આવશે। સારોલી અને સણિયા હેમાદ જેવા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને ખાડીઓમાં પાણીની સપાટી વધવાથી પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવે છે। આ પાણી નિકાલ માટે હજી સુધી માત્ર હંગામી પમ્પિંગ મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે તાત્કાલિક રાહત માટે પૂરતું હતું, પરંતુ કાયમી ઉકેલ ન હતો। હાલમાં ડ્રાફ્ટ ટીપી સ્કીમ હેઠળ નંબર 35 અંતર્ગત મોન્સૂનના વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઇન નેટવર્ક તૈયાર કરવાની યોજના ઘડવામાં આવી છે, પણ હમણાં કોઈ ચોક્કસ નિરાકરણ નહીં। સમસ્યાનું કારણ કે જે ખાડી પૂર આવે છે ત્યારે ખાડીની આજુબાજુના દબાણ કર્યા છે અને ખાડીને સમયસર ડ્રેનિંગ થવું જોઈએ તે થતું નથી, જેને લઈને આ વિસ્તારોમાં પાણી ભરાય છે। મહત્વનું એ છે કે આ વિસ્તારની અંદર છેલ્લા 4 વર્ષથી ખાડી પૂરની સ્થિતિ ઊભી થઈ છે। તે પહેલા સુરત અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ પડવા છતાં પણ પાણી ભરાવો અને ખાડી પૂરની સ્થિતિ સર્જાતી ન હતી, તો છેલ્લા 4 વર્ષની અંદર કેમ એવી સ્થિતિ ઊભી થઈ તે મોટો સવાલ ઊભો થયો છે। કારણ કે જે ખાડી પસાર થાય છે તે ખાડીની અંદર ઉપરવાસની અંદર ભારે વરસાદ પડવાને કારણે પાણીનું આવરણ વધી જતું હોય છે અને આ ખાડીની આજુબાજુના વિસ્તારોમાં ગેરકાયદેસર મોટી માર્કેટો છે જે દબાણો કર્યા છે, તેના કારણે ખાડીની ક્ષમતા ઓછી થઈ ગઈ છે અને ખાડીની અંદર સમયસર ડ્રેજિંગ થવું જોઈએ તે કરવામાં આવતું નથી। એને લઈને પાણીનું વહન થંભી જતું હોય છે અને વધારે પાણી આવવાને કારણે આજુબાજુના વિસ્તારોની અંદર પાણી ભરાઈ રહેવાને કારણે 3 થી 4 દિવસ સુધી લોકોને પાણીની અંદર રહેવા મજબૂર પડી રહ્યું છે। આમ તો સુરત મહાનગરપાલિકા ગુજરાતની અંદર સૌથી મોખરે નામ ધારણ કરે છે, છતાં પણ આ સમસ્યાને નિરાકરણ માટે ક્યાંક સત્તા પક્ષના લોકો નિષ્ફળ જતા હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હવે સુરત મહાનગરપાલિકા દ્વારા વિસ્તારોની અંદર સ્ટ્રોંગ ડ્રેનેજ લાઇન નાખવાની જે કામગીરી કરવામાં આવેલ છે, ગટર સમિતિના ચેરમેન દ્વારા કહેવામાં આવે છે કે નવા વિસ્તારોની અંદર ડ્રેનેજ લાઇન મજબૂત બને અને પાણી ન ભરાય અને ખાસ કરીને આ વિસ્તારોની અંદર પૂરની સ્થિતિ ઊભી ન થાય તે માટે આ કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે બીજી બાજુ વિરોધ પક્ષ દ્વારા આ બાબતને નકારી રહ્યા છે કે માત્ર સ્ટ્રોંગ ડ્રેનેજમેન્ટ નાખવાથી પૂર્ણ સ્થિતિ નહીં સર્જાય તે યોગ્ય નથી, કારણ કે ખાડીના દબાણ અને ગેરકાયદેસર બાંધકામને કારણે પુનઃ સ્થિતિ ઊભી થતી હોય છે। સાથે બીજા કેટલાય પાયાના આયોજનો કરવા જરૂરી છે, અથવા તો ખાડીનું પાણી ડાયવર્ટ કરવા માટે કોઈ નવું આયોજન કરવું તે પાલિકાના સત્તાધીશો માટે નથી, અને કારણ કે આ માત્ર લોકોને વાવેલું કામ સત્તાધીશો કરતા હોય તેવું વિરોધ પક્ષ માની રહ્યા છે। અને ખરેખર સ્થિતિની વાત કરીએ તો આ વિસ્તારોની અંદર દર ચોમાસે મુશ્કેલીમાં જે સામનો છે તે વધી જતો હોય છે। સુરત મહાનગરપાલિકાનું શાસકોનું તંત્ર સુરતના લોકોની સુખાકારી માટે સતત જાગૃત અને કાર્યરત રહે છે, અને એટલા જ માટે સુરત મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ સણિયા, હેમાદ, સારોલી અને કુંભારિયા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાની રજૂઆત સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્યો દ્વારા વારંવાર કરવામાં આવતા માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ દ્વારા પણ વહીવટીતંત્ર સૂચનામાં આપવામાં આવી હતી કે આ વરસાદી પાણીનો નિકાલ કેમ થાય તે માટે રિપોર્ટ તૈયાર કરવો, અને આપણી સૂચનાના આધારે વહીવટીતંત્રએ આ વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે એક રિપોર્ટ તૈયાર કર્યો હતો। તેના આધારે સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા ડ્રેનેજ કમિટીમાં 48.5 કરોડના ખર્ચે આ વિસ્તારમાં સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન નાખવાનું આયોજન જે કરવામાં આવ્યું છે તેને મંજૂરી આપવામાં આવી છે। આ આયોજનના કારણે અહીંના રહેતા સ્થાનિક 5 લાખથી વધારે લોકોને આ વરસાદી પાણીના ભરાવાની સમસ્યામાંથી છુટકારો મળશે। પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયા।
રવિભાઈ, લીંબાયત સહિતના વિસ્તારમાં હવે સ્ટ્રોમ ડ્રેનેજનું નેટવર્ક ઊભું કરાશે ખાડીપુરની સમસ્યા બાદ. કઈ રીતે જુઓ છો આ નિર્ણય? આપ જોશો કે સુરત મહાનગરપાલિકામાં જે લિંબાયત વિસ્તાર છે, પૂણા કુંભારિયા છે અને સણિયા હેમત છે, એમાં છેલ્લા 4-5 વર્ષથી દર વર્ષે ખાડીપુર આવે છે. સુરત મહાનગરપાલિકાએ સ્ટ્રોમ ડ્રેનેજ નાખવાની વાત કરી અને ખાડીપુર રોકવાની વાત કરી છે. પણ મારો પ્રશ્ન એ છે કે સુરત મહાનગરપાલિકાને ક્યારે જાણવાનો પ્રયત્ન કર્યો છે કે આ ખાડીપુર શા માટે આવે છે, આમાં ટેકનિકલ કારણો કયા કયા છે, રિંગ રોડ બનવાથી આમાં શું ફેરફાર આવ્યો છે, જિયોગ્રાફીમાં શું ફેરફાર આવ્યો છે, સાથે સાથે જે ખાડીનું જે વહેણ છે એમાં કોણે પુરાણો કર્યા છે, કોણે દબાણો કર્યા છે અને આ વહેણને બદલવાનો પ્રયાસ કોણે કર્યો છે, આ રિપોર્ટો રજૂ કરવાની જરૂર હતી અને આને સંદર્ભે કોઈ પણ કડક એક્શન લેવાની જરૂર હતી, નહીં કે ફક્ત સ્ટ્રોમ ડ્રેનેજ નાખી અને એનું ટેમ્પરરી સોલ્યુશન લાવવાનું. જો ખાડીપુર આવતું હોત તો દર વર્ષે આવતું હોય, પણ છેલ્લા 4-5 વર્ષથી જ શા માટે ખાડીપુર આવે છે? એટલે એના જે મૂળ કારણો છે એના પર જવાની જરૂર છે, જેને લીધે આ ખાડીપુરના લીધે ત્યાંના સ્થાનિક લોકોને દર વર્ષે 10 લાખથી વધુની વસ્તી છે. સ્થાનિક લોકોને દર વર્ષે લોકો હેરાન થાય છે, ખાડીપુરને ઘર વખરીને નુકસાન થાય છે, લોકોને સ્થળાંતર કરવું પડે છે અને માલ મિલકતને નુકસાન થાય છે. સુરત મહાનગરપાલિકા આનું કોઈ પણ પ્રકારનું કાયમી સોલ્યુશન લાવવાની જગ્યાએ, કાયમી પ્રોબ્લેમને નિવારણની જગ્યાએ ટેમ્પરરી સોલ્યુશન લેવાની વાત કરે છે અને ફક્ત સ્ટ્રોમ ડ્રેનેજ નાખી અને શાંતિ એનું પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવાની પ્રયત્ન કરે છે. પરંતુ આના જે મૂળ કારણ છે એના પર જવાની જરૂર છે અને એ જે સમસ્યા છે એનું કાયમી નિરાકરણ લાવે એવા પ્રયત્ન કરવા જોઈએ. મૂળ કારણ તમારા દ્રષ્ટિએ શું લાગે છે? આમાં મૂળ કારણ મેં તમને જે પ્રશ્નો રાઇઝ કર્યા છે કે ભાઈ જે રિંગ રોડ બન્યો તેનાથી સણિયા અહેમદના શું ચેન્જીસ આવ્યા, ખાડીનું જે નેચરલ વહેણ હતું એમાં કોણે ફેરફાર કર્યા, ખાડી કિનારે કોના દબાણથી અને કોણે દબાણો કર્યા છે, કેવા પ્રકારો દબાણ કર્યા છે, એનું સોલ્યુશન કેમ નથી લાવ્યા. આ ટેકનિકલ કારણોમાં જશે તો આ પ્રોબ્લેમનું કાયમી સોલ્યુશન આવશે, નહીં તો ટેમ્પરરી આવશે અને હજુ બી આ વિસ્તારમાં રહેતા લોકોને ખાડીપુરનો સામનો કરવો પડશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.